છેલ્લે શું કરાયું 6 પોઈન્ટ જો પૂરું થઈ ગયું ને બધે બાકી છે ચલો પહેલેથી જોઈ લઈએ કે બાકી હોય છે 6.1 થઈ ગયું 6.2 બાકી છે 6.2 હે 6.3 બાકી અને જો બધા જ તત્વોની એન્થાલ્પી તેમની પ્રમાણિત અવસ્થામાં ખાલી જગ્યા હોય છે એવો આવજો ઓછે જગ્યા લોકો બાકી છે એવું લખજો બધા જ તત્વોની એન્થાલ્પી તેમની પ્રમાણિત અવસ્થામાં શું કરજો ત્યાં ખાલી જગ્યા હોય છે રેડી ચાલો શું આવશે એમાં શૂન્ય આવશે મુકામે તત્વોની એન્થાલ્પી શૂન્ય હોય આપણે ભણતા કે પ્રમાણિત સ્થિતિમાં જે કોઈ હોય તત્વ હોય કે અણુ હોય તેની એન્થાલ્પી કેટલી થઈ જાય શૂન્ય ચાલો પછી શું આપ્યું મિથેનના દહનનું ડેલ્ટા U0 નું મૂલ્ય -x કિલોજૂલ પર મોલ છે તો ડેલ્ટા H0 નું મૂલ્ય શું થશે એટલે જો ઓપ્શન જે કોઈ શું આપ્યા છે તો કે ડેલ્ટા U ની સાપેક્ષ તમારે જોવાનું છે ડેલ્ટા H નું મૂલ્ય વધારે હોય ઓછું હોય કે ઇક્વલ ટુ 0 હોય કે ઇક્વલ જો આવું તમને કીધું છે કેટલા MCQ છે 6.4 સમજો આપણને એવું કીધું છે કે ડેલ્ટા U0 નું મૂલ્ય કેટલું આપ્યું -x કિલોજૂલ પર અને શું કરવાનું કીધું H0 નું મૂલ્ય કેવું હશે ડેલ્ટા U ની સાપેક્ષે -x અને વેલ્યુ કોઈ આપી નથી એપ્રોક્સિમેટ તમને કીધું માઈનસ કંઈક છે જે છે બરોબર તો જો તમે ખાલી સૂત્ર ઉપર જુઓ કે ડેલ્ટા H0 બરાબર શું સૂત્ર છે આપણી પાસે ડેલ્ટા U0 પ્લસ ડેલ્ટા Ng ઓમાંથી ડેલ્ટા U ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય ડેલ્ટા H0 માઈનસ હવે સમજો સમીકરણને માત્ર સમજવાનું છે આપણે બરોબર શું કરવાનું છે કે ડેલ્ટા H ની કિંમત કેટલી છે તો કે ડેલ્ટા U વત્તા શું છે ડેલ્ટા Ng RT બરોબર અને ડેલ્ટા U ની વેલ્યુ કેટલી છે તો કે ડેલ્ટા H માઈનસ ડેલ્ટા Ng જો મારે ડેલ્ટા H અને ડેલ્ટા U ને ઇક્વલ કદાચ મારો સમજો મારે ઇક્વલ સમજવા હોય તો ઇક્વલ ક્યારે થાય તો આનો મતલબ શું છે કે ડેલ્ટા H ડેલ્ટા U જેટલો ક્યારે થાય જો તમે એમાં ડેલ્ટા Ng ઉમેરો આનો મતલબ શું છે ડેલ્ટા U હજી નાનો છે કે મોટો છે બરોબર ડેલ્ટા U કેવો છે નાનો છે કે મોટો છે ડેલ્ટા H માં જો ડેલ્ટા H તમારે ડેલ્ટા U જેટલો કરવો છે તો તમારે શું કરવું પડે આ ઉમેરવું પડે ને સમજતા આવે છે શું કરવું પડે આ ઉમેરવું પડે એનો મતલબ કે ડેલ્ટા H હજી નાનો છે કોના કરતા સમજતા આવે છે અને અહીંયા જો કે ડેલ્ટા U હોય તો શું કરવું પડે ડેલ્ટા H માંથી આ બાદ કરવું પડે એનો મતલબ કે ડેલ્ટા U મોટો છે સમજતા આવે છે ખબર પડતી આ વસ્તુ છે કોઈ કે તમારે ડેલ્ટા H અને ડેલ્ટા U ઇક્વલ કરવો હોય તો ડેલ્ટા H માં શું ઉમેરવું પડે તમારે આ તમારે ઉમેરવું પડે ત્યારે ડેલ્ટા U જેટલું થાય કે નહીં સમજમાં તો આનો મતલબ શું થઈ ગયો કે ડેલ્ટા H છે એના કરતા ડેલ્ટા U ઈ કેવો છે મોટો એના સમજમાં કેટલું મગજમાં બરોબર કે ડેલ્ટા H ની વેલ્યુ તમારે ડેલ્ટા U જેટલી કરવી હોય તો તમારે એડ કરવું પડે ને એના કરવું પડે બરોબર આ એડ કરવું પડે એનો મતલબ એ હજી નાનો છે કોના કરતા ડેલ્ટા U કરતા એટલે તમારે શું કરવું પડે એમાં એડ કરવું પડે સમજમાં આવે આખી બાબત અને અહીંયા શું કીધું આપણે એમાંથી શું કરી દેવાનું બાદ કરી દેવાનું તો બે એક જ થયું તમે એડ કરો કે બાદ કરો ખ્યાલ પડી જાય આપણે ચાલો તો જવાબ શું આવશે એમાં C કે D C ચાલો ચેપ્ટર 3 6.5 નંબર પેલા 6.6 નંબર જોઈ લઈએ પછી 6.5 નંબર 6.6 નંબર શું આપ્યું જો A + B થી શું આપ્યું C + D અને + Q નો મતલબ શું છે ઉષ્મા ગુમાવે છે કે મેળવે છે ધન આપ્યું ને ધન હોય તો શું કરે મેળવે કે ગુમાવે મેળવે ને બરોબર ઉષ્મા મેળવે છે એનો એન્ટ્રોપી ફેરફાર કેવો કીધો તો એન્ટ્રોપી
ફેઝ ભાગ ધન એટલે પ્રક્રિયા આપમેળે થાય કે ન થાય આપમેળે થાય અને પ્રક્રિયા કેવી છે ઉષ્મા શોષક ને મેળવે છે એવું તો ઉષ્મા તો પ્રક્રિયા કેવી થાય ઊંચા તાપમાને થાય નીચા તાપમાને થાય કોઈ પણ તાપમાને ન થાય કે કોઈ પણ તાપમાને થાય આપમેળે પ્રક્રિયા થતી હશે કોઈ પણ તાપમાને થશે આપમેળે પ્રક્રિયા થતી હશે તો એ કોઈ પણ તાપમાને શક્ય હશે બરાબર ચાલો 6.7 થઈ ગયો કે બાકી ઓકે ચલો 6.5 જોઈ લઈએ પછી આપણે લાઈન ટુ લાઈન ચાલીએ 6.5 માં શું આપ્યું 298 કેલ્વિન તાપમાને મિથેન ગ્રેફાઇટ અને ડાયહાઇડ્રોજન ની દહન એન્થાલ્પી આપીને તો દહન એન્થાલ્પી શેના વડે દર્શાવાય દહન એન્થાલ્પી શેના વડે દર્શાવાય ડેલ્ટા CH0 કોની મિથેન એટલો આવ્યો -890.3 દહન એટલે કમ્બશન આપણે આવું ભણ્યા તો યાદ આવે તો બરાબર પણ તમને ઘણું યાદ આવે તમારે કઈ કરવાનું તો હોય ને બધું મને કરવાનું હોય અને તમે ઘરે બેહવા આવો છો ઘરેથી કીધું જા બટા જા દે જલ્દી રાતે પૈસા ભલે આપણે ભરીએ પણ તમે મહેનત કરીએ તમારે ન કરો તમે ખોટો મહેનત કરો બધા પાતળા થઈ જાવ ને ડેલ્ટા CH0 ઓફ H2 કેટલો આવ્યો -285.8 શું કરવાનું કીધું તો કે CH4 ની સર્જન એન્થાલ્પી કેટલી હશે ડેલ્ટા FH0 ઓફ CH આ કેટલી હશે જો આપણે હવે આપણે આપવામાં આવી છે કોની કોની એન્થાલ્પી તો કે મિથેન ગ્રેફાઇટ અને હાઇડ્રોજન ની કઈ એન્થાલ્પી આપવામાં આવી આપણને દહન એન્થાલ્પી શું માંગ્યું છે આપણી પાસેથી એની સર્જન એન્થાલ્પી એટલે આપણે ભણ્યા કે 1 મોલ નિકલ એ એની પ્રમાણિત સ્થિતિમાંથી બનતી હોવી જોઈએ શું 1 મોલ નિકલ એ કેમ બનતી હોવી જોઈએ એની પ્રમાણિત સ્થિતિમાંથી બનતી હોવી જોઈએ બરોબર કાર્બનની પ્રમાણિત સ્વરૂપ કેવું હોય ગ્રેફાઇટ તો આપણે શું લખીએ C ગ્રેફાઇટ વત્તા હાઇડ્રોજન નું પ્રમાણિત સ્વરૂપ વત્તા H2 બનાવવાનું છે CH4 એક મોલ બનવો જોઈએ અને હાઇડ્રોજન કેટલા મૂકવા પડે 2 અહીંયા આપણે શું ગોતવાનું છે એની સર્જન હવે CH4 ની કઈ એન્થાલ્પી આપી દહન તો હવે આપણે હાથે અહીંયા CH4 નું દહન કરવાનું છે દહન કોની હાજરીમાં થાય હવાની હાજરીમાં તો પ્રક્રિયા કરીએ તો શું મળે આપણને CO2 વત્તા H2O અહીંયા હાઇડ્રોજન 4 અહીંયા કેટલા મૂકો 2 અહીંયા કેટલા આવશે કેટલી એન્થાલ્પી આપી -890.3 હવે પછી બીજું કોનું દહન કરવાનું કીધું ગ્રેફાઇટ તો C ગ્રેફાઇટ દહન કોની હાજરીમાં હવાની હાજરીમાં શું બને CO2 કેટલી એન્થાલ્પી -393. હાલો હવે કોણ આપ્યું હાઇડ્રોજન હાલો H2 વત્તા O2 શું બનશે O આ 1/2 લખાય હાલો કેટલી એન્થાલ્પી -285. આપણે કોની એન્થાલ્પી ગણવાની છે તો કે આપણે આની સર્જન એન્થાલ્પી ગણવાની છે શું ગણવાની છે આ સમીકરણની સર્જન એન્થાલ્પી ગણવાની છે આ દહન એન્થાલ્પી એટલે આપણે આ ત્રણ સમીકરણ ઉપરથી આવું સમીકરણ બનાવવાનું છે એ આપણે ઉપયોગ કરશું કોનો હેસના ઉષ્મા સંકલનના નિયમનો કોનો ઉપયોગ કરશું હેસના ઉષ્મા સંકલનના નિયમનો ઉપયોગ કરવાનો છે બરાબર ચાલો હવે તો નિપજમાં શું જોઈએ છે આપણે આ સમીકરણમાં નિપજમાં શું જોઈએ છે આપણે CH4 તો આમાંથી CH4 વાળું સમીકરણ કયું પહેલું આમાં CH4 ક્યાં
ક્યાં છે આમાં CH4 ક્યાં છે તો શું કરવાનું હાલો હું ઉલટાવી નાખું એટલે શું થાય CO2 વત્તા 2H2O થી CH4 વત્તા 2 સમીકરણ ઉલટાવું તો કિંમત પણ શું થાય તો કેટલી લખી નાખો 890.3 અરે પછી હવે CH4 બની ગયું હવે શું જોઈએ છે ગ્રેફાઇટ એટલે આ પ્રક્રિયામાં ગ્રેફાઇટ વાળું સમીકરણ છે પ્રક્રિયામાં છે અહીંયા ગ્રેફાઇટ અહીંયા ક્યાં છે તો એસિડિક લખી નાખવાનું C વત્તા O2 P તો એસિડિક ના વેલ્યુ આવશે -393. હાલો બીજું કોણ છે હવે H2 આમાં કે H2 છે બીજામાં અહીંયા કેટલા H2 અહીંયા કેટલા તો શું કરવાનું તો ગુણ્યા 2 વડે 2H2 વત્તા O2 રેડી ને 2 વડે ગુણેલ ઉડી જાય ને બાકી વન છે H2 કેટલા મોલ 2 અને 2 વડે ગુણી નાખવાનું -285.8 એને ગુણ્યા 2 હાલો કરો આ બધાયનો સરવાળો પહેલા જોવાનું ઉડે છે એને ઉડાડવાનું અહીંયા ધ્યાન પહેલા કોણ કોણ ઉડે H2O H2O આ 2O2 O2 ને O2 આ CO2 ને હવે હો વેજો અહીંયા C ગ્રેફાઇટ વત્તા 2H2 કે શું કરે છે CH4 કરો આ બધાયનો સરવાળો -74.8 આ બધાયનો એકમ કયો છે કિલો જૂલ પર ચલો ઓપ્શન છે કોઈ કયો છે પેલો ચાલો રેડી ઓકે હવે 6.8 બાકી ને આપણે જે થઈ ગયું બાકી છે હાલો 6.8 નંબર થઈ ગયો 6.8 માં શું કીધું સાયનેમાઇડ ની ડાયઓક્સિજન સાથેની પ્રક્રિયા બોમ્બ કેલરીમીટર માં કરવામાં આવી અને ડેલ્ટા યુ નું મૂલ્ય આપણને જેનું મૂલ્ય આપ્યો ડેલ્ટા યુ કેટલો આપ્યો -742.7 કિલોજૂલ પર મોલ 298 કેલ્વિન તાપમાને મળેલ છે બરોબર ટેમ્પરેચર આપ્યું 298 કેલ્વિન પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાન એવું ગણવાનું છે એન્થાલ્પી સમીકરણ આપણને NH2Cl ગેસ વત્તા 3/2 O2 ગેસ થી N2 ગેસ વત્તા CO2 ગેસ વત્તા H2O liquid પછી કઈ વાંધો નહીં આમાં આપણે જે પ્રક્રિયા આપી આપણે પ્રક્રિયા જોવાનું બરોબર રકમ સોરી લેખો છે ગેસ કરતા ચાલો હવે એ જરા એ પૂછે શું આપણને ડેલ્ટા યુ આપ્યો છે તાપમાન આપ્યું છે શું ગણવાનું છે તો ડેલ્ટા H અને ડેલ્ટા યુ વચ્ચે સંબંધ વાળું સૂત્ર આપણી પાસે છે કોઈ ક્યુ છે ડેલ્ટા H બરાબર ડેલ્ટા પ્લસ Ng ચાલો હવે સીધું સૂત્ર છે ડેલ્ટા H બરાબર ડેલ્ટા યુ કેટલું -742.7 તો ડેલ્ટા Ng એટલે શું વાયુનો
નિપજોના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. હાલો વાયુરૂપ નિપજો કેટલી વાયુરૂપ નિપજો કેટલી 2. હાલો પ્રક્રિયક કેટલા છે 2. વાયુરૂપ પ્રક્રિયકોના મોલ કેટલા 2. આ એક અહીંયા એક આ રેડી ને આટલા છે તમારા આ એક છે આ એક છે તો પણ હા પાડો તો 1 + 3/2 થાય કે નહીં બરોબર 1 + 3/2 કેટલા 1 + 3/2 2 આવડે 1 + 3/2 કરતા 1 + 3/2 કરતા આવડે કેટલા છે હે એ કેલ્ક્યુલેટર વાંચ્યો આયા 2 વડે ગુણાય 2 + 3 / 2 चल निपजोना मोल કેટલા 2 માઈનસ પ્રક્રિયકોના કેટલા 5/2 બરોબર એને ગુણ્યા r જમા લેશો એમાં આપણે ડેલ્ટા h ની કિંમત મળશે અહીંયા 8.314 ગુણ્યા 10 ની માઈનસ 3 એને ગુણ્યા 200 ને આ આવશે 2 - 5/2 કેટલા થાય માઈનસ 1/2 રેડી બાકી ગણતરી કરતા આવશે જવાબ મેળવી લેજો તમે જાતે જે મળે બની બહુ પ્રબળ કરો આટલું બધું પ્રબળ તમે રાખશો ને તો જાજા માર્ક આવશે ચલો 6.9 કરાયો તો બાકી છે ચાલો 6.9 નંબર જોવો 60 ગ્રામ એલ્યુમિનિયમ વજન કેટલો છે કોઈ એલ્યુમિનિયમ નો 60 ગ્રામ રેડી તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ થી કેટલું છે 55 ડિગ્રી સેલ્સિયસ એટલે પહેલું તાપમાન હું કહી દઉં T1 કેટલું કહું 35 ડિગ્રી સેલ્સિયસ T2 55 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારવા માટે જરૂરી ઉષ્માના કિલો જૂલ ની સંખ્યા ગણો मतलब તમારે ઉષ્મા ગણવાની છે શેમાં કિલો જૂલમાં એલ્યુમિનિયમ ની મોલર ઉષ્મા ધારિતા એટલે Cm કહેવાય ને મોલર ઉષ્મા ધારિતા 24 જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ચાલો હવે અહીંયા આપણે મોલર ઉષ્મા ધારિતાના સૂત્રનો ઉપયોગ કરવાનો છે શેનો ઉપયોગ કરવાનો છે મોલર ઉષ્મા ધારિતાના સૂત્રનો મોલર ઉષ્મા ધારિતા એટલે આપણે આવું લખ્યું હતું Q/N * ડેલ્ટા T લીધું હતું ને એક મોલ માટે મોલર ઉષ્મા ધારિતાનો મતલબ શું કે 1 મોલ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહેવાય મોલર ઉષ્મા ધારિતા કહેવાય બરોબર ચાલો હવે મોલ એટલે શું થાય સૂત્ર મોલ બરાબર વજનના છેદમાં તો આવું લખાશે અહીંયા Cm બરાબર વજનના છેદમાં એટલે લાંબી દર ક્યાં આવશે ઉપર તો Q ગુણ્યા મોલેક્યુલર વેટ ના છેદમાં વેટ ઇન્ટુ ડેલ્ટા T આપણે શું જોઈએ છે આમાંથી શું જોઈએ છે આપણે Q જોઈએ કે શું જોઈએ છે તો Q ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય Cm ગુણ્યા W ગુણ્યા ડેલ્ટા T થાય ને આવું અને આના છેદમાં Q ગુણ્યા મોલેક્યુલર Q તો ગોતવા તો કાઢ નાખો એને રેડી હાલો Q બરાબર Cm કેટલું આપ્યું પણ જો જોવાનું આપણે શેમાં જોઈએ છે આ શેમાં આપ્યું તો શેમાં લઈ લેવાનું
કિલો જૂલ માં ભાગ્યા 1000 અને ભાગ્યા 1000 એટલે 0.024 ગુણ્યા વેટ કેટલું આપ્યું એલ્યુમિનિયમ નું 60 ડેલ્ટા ટી મોટા તાપમાનમાંથી નાનું તાપમાન બાદ કરો 55 માંથી 35 તમે કેલ્વિન માં લઈને બાદ કરો તો જવાબ ઈ જ મળશે તો 55 માંથી 35 એટલે 20 એટલે મોલેક્યુલર વેટ એલ્યુમિનિયમ નો કેટલો 27 1.066 કિલો જૂલ ચાલો ત્યાર પછી 6.10 આપણે નથી કરવાનો 6.11 નંબર જો શું આપ્યું કાર્બનના CO2 માં દહનની એન્થાલ્પી -393.5 કિલો જૂલ પર મોલ છે હવે જો કઈ એન્થાલ્પી આપી દહન એન્થાલ્પી આપી ડેલ્ટા સી એ 0 કોની આપી કાર્બન ડાયોક્સાઇડ ની -393.5 કાર્બન અને ડાયોક્સિજન માંથી 35.2 ગ્રામ CO2 બનાવવામાં પ્રક્રિયા આવી ગઈ તો C O2 થી CO2 વેટ આપ્યું કોનો આપ્યો CO2 કેટલો 35.2 ગ્રામ તો મુક્ત થતી ઉષ્મા ગરમ હવે જો બહુ સિમ્પલ અને સાદી કેલ્ક્યુલેશન છે C O2 થી CO2 કેટલા મોલ CO2 બને છે 1 મોલ બને 1 મોલ CO2 બનતું હોય તેનું આણ્વીય દળ કેટલું એનું વજન કેટલું હોય 1 મોલ CO2 હોય તેનું વજન કેટલું હોય 1 મોલ CO2 હોય તેનું વજન કેટલું હોય હે 1 મોલ CO2 હોય તેનું આણ્વીય દળ કેટલું હોય જો મોલ નું સૂત્ર શું થાય વજનના છેદમાં મોલ કેટલા છે આપણી પાસે કેટલા દેખાય મોલ તમને 1 તો મોલ 1 લો તો 1 બરાબર શું થઈ ગયું વજનના છેદમાં તો આવું કહેવાય મારે આણ્વીય દળ બરાબર બરોબર સમજ પાડો વજન કેટલું મળે મને આણ્વીય દળ આવું આપણે આવ્યું તો કોઈ દી પહેલા કે પહેલી વખત આવે આવ્યું તમે જો તો મારી સહન શક્તિ હવે પૂરી થતી જાય ખબર મારી સહન શક્તિ કેવી થતી જાય છે હવે પૂરી થતી જાય કારણ કે લિમિટેશન હોય કે બરોબર 1 મોલ એટલે કેટલું વજન આપણે લેવાનું છે એના આણ્વીય દળ જેટલું હવે આણ્વીય દળ CO2 કેટલું થાય આણ્વીય દળ 44 તો આપણે શું કરશું ખબર છે આવું કહેશું કે 44 ગ્રામ CO2 હોય બરોબર ત્યારે કેટલી ઉષ્મા આવે છે -393.5 આપણે કેટલો વજન આપ્યું છે 35.2 ગ્રામ CO2 હોય ત્યારે કેટલા 83 મુક્ત આવશ્યક કરાવવું આવશ્યક તો સારું ચાલો ત્યાર પછી 6.12 નંબર જો શું આપ્યું CO ગેસ CO2 ગેસ N2O ગેસ અને N2O4 ગેસની સર્જન એન્થાલ્પી આપી દીધી છે અને બીજું શું આપ્યું છે પ્રક્રિયા આપી ઈ બધાયની હું ગણવાનું કીધું ડેલ્ટા RH તો મતલબ શું કરો તમારે એન્થાલ્પી ગણવાની છે આખી પ્રક્રિયાની તો પ્રક્રિયાની એન્થાલ્પી કેમ ગણાય તો કે નિપજની એન્થાલ્પી માઈનસ ભણ્યા આપણે તમને આખી પ્રક્રિયા પણ આપી છે મોલ સાથે અને બધાયની શું આપી છે એન્થાલ્પી તો શું કરવાનું આપણે નિપજોની એન્થાલ્પી નો સરવાળો માઈનસ પ્રક્રિયાની એન્થાલ્પી નો આવશ્યક કરાવવી વેલ્યુ આપેલી છે બોલી તમારે માત્ર ખાલી એમાં કિંમત મૂકવાની છે ચાલો 6.13 નંબર જો 6.13 માં શું કીધું N2 3H2 થી શું બને છે 2 મોલ એમોનિયમ એન્થાલ્પી કેટલી 1+92.4 કિલો જૂલ પર મોલ તો એમોનિયા વાયુની પ્રમાણિત સર્જન ઉષ્મા કેટલી પ્રમાણિત સર્જન ઉષ્મા એટલે પ્રમાણિત સર્જન એન્થાલ્પી હવે આપણને ખબર છે સર્જન એન્થાલ્પી હોય એટલે કેટલા મોલની હોય 1 મોલની હોય ને આપણે કહીએ સર્જન એન્થાલ્પી નો મતલબ શું કે 1 મોલ નિપજ મેળવવા
એ પ્રમાણિત તત્વોમાંથી કે પ્રમાણિત અવસ્થામાંથી બનતી હોવી જોઈએ. અહીં આપણે કેટલા મોલની લીધી છે? આપણે કેટલા મોલની જોઈએ છે? તો હું કરી નાખવાનું રેવડી. ચાલો ત્યાર પછી 6.14 માં શું કીધું? નીચેની માહિતી પરથી CH3OH ની પ્રમાણિત સર્જન ઉષ્મા ગણો. શું ગણવાનું કીધું? પ્રમાણિત સર્જન ઉષ્મા કોની? CH3OH. આપણે સમીકરણ નીચે આપ્યા છે. પહેલું સમીકરણ આપ્યું CH3OH વત્તા 3/2 O2. થી હું આપ્યું છે CO2 વત્તા 2H2O. એન્થાલ્પી એની -724. પછી C ગ્રેફાઇટ વત્તા O2 થી CO2 કેટલા આપ્યા? -303. પછી એ પૂછે અહીંયા H2 વત્તા 1/2 O2 થી શું બનશે અહીંયા? H2O. શું આવશે? -286. જો આપણે શું કરવાનું છે? આપણે શું કરવાનું છે? જીભ હોય તો થોડું બોલજો, નહીં તો ના હોય તો કઈ કોની ગણવાની? સર્જન એન્થાલ્પી જેની ગણવાની હોય શેમાંથી બનતા હોય? તો એની પ્રમાણિત સ્થિતિમાંથી કે પ્રમાણિત સ્વરૂપમાંથી. હાલો કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ કયું? C ગ્રેફાઇટ. હાલો બીજું કોણ છે આમાં? હાઇડ્રોજન. હાઇડ્રોજનનું પ્રમાણિત સ્વરૂપ કયું? તો વત્તા H2. પછી કોણ છે? ઓક્સિજન. ઓક્સિજનનું પ્રમાણિત સ્વરૂપ O2. હાલો આમાંથી શું બનાવવાનું છે? તો કે CH3OH. હાઇડ્રોજન કેટલા છે આમાં? અહીંયા કેટલા મૂકો? ઓક્સિજન કેટલા? તો અહીંયા શું કરવાનું? અહીંયા 2 મૂકવાના. આપણે સર્જન એન્થાલ્પી કોની ગણવાની હોય? 1 મોલ. ઉપરની પ્રક્રિયા આપણને આપી છે, આપણે આની સર્જન એન્થાલ્પી ગણવાની છે. તો આપણે શું કરવાનું? તો કે આ સમીકરણ જે ઉપરના ત્રણેય સમીકરણનો સરવાળો કરી અને બનાવવાનું. હાલો શું બનાવવાનું છે? હવે કોઈ સમીકરણમાં છે? હાલો ક્યાં છે? પહેલા સમીકરણમાં CH3OH ક્યાં? આપણે ક્યાં જોયું છે? તો શું કરવાનું? હવે ઉલટાવો. CO2 2H2O થી CH3OH વત્તા 3/2. તો આપણે ઉલટી જાય. હાલો હવે બીજું શું જોઈએ છે? એવું સમીકરણ છે એટલે બીજું તો C વત્તા P અહીંયા પ્લસ અને આ માઈનસ 300. હાલો તો બીજું શું જોઈએ છે? 2H2 2 જોઈએ ને. અહીંયા કેટલા છે? તો શું કરશું? તો 2H2 વત્તા ને 2 વડે ગુણો તો O2 થી 2H2O. તો અહીંયા -286 ગુણ્યા કરો સરવાળો. તો જો પેલા ઉડે ઉડાડવાનું. 2H2O 2H2O CO2 CO2. બીજું હજુ અહીંયા ધ્યાન રાખવાનું. અહીંયા 3/2 O2. અહીંયા કેટલા O2 છે? બાદ કરતા હોય ને. 2 O2 માંથી કેટલા બાદ કરવાના? 3/2. તો જો આ શીખવાનું 2 - 3/2 એટલે 2 4 - 3 ભાગ્યા 4 - 3 2. તો કેટલા વધે? હવે 1/2 વધે ને. કારણ કે તમને હોશિયાર બહુ છો એટલે શું કરવાનું પછી? હવે તો નથી તમે પ્રાઇમરીમાં ભણ્યા એટલે તો પછી પડાવવું પડે ને. અહીંયા 2 હતા, અહીંયા કેટલા હતા? 3/2. તો વધે ક્યાં? આ બાજુ વધે, કોની બાજુ વધે? કોની બાજુ વધે? મોટા ક્યાં છે? આ બાજુ, કોની બાજુ? મોટામાંથી નાનું બાદ થાય, નાનામાંથી મોટું બાદ થાય. તો ક્યાં વધે? અહીંયા વધે ને. હે હાલો 1/2 O2 વત્તા 2H. શું આવશે? CH3OH. હાલો બનાવો અહીંયા સર્જન એન્થાલ્પી. આ આવડશે કરતા કેવું શીખવાડું? કરો તો -239 કિલોજૂલ પર મોલ. ચાલો ત્યાર પછી 6.15 આપણે નથી કરવાનું. 6.16 શું કીધું?
નિરાળી પ્રણાલી માટે ડેલ્ટા યુ કેવો છે 0 તો ડેલ્ટા એસ કેટલો તો ડેલ્ટા એસ મતલબ એન્ટ્રોપી માં થતો ફેરફાર હવે જો નિરાળી પ્રણાલી હોય અને ડેલ્ટા યુ 0 હોય કેટલાનો ક્વેશ્ચન છે 6.16 ચાલો શું આપ્યો આપણે ડેલ્ટા યુ આનો મતલબ એવો થાય q w બરાબર 0 તો q બરાબર -w આનો મતલબ એ કે q નું મૂલ્ય કેવું છે પ્લસ w નું મૂલ્ય તો પ્રણાલીએ શોષેલી ઉષ્મા બધી ક્યાં વપરાઈ જાય છે એનો મતલબ પ્રક્રિયા થાય છે કે નથી થતી જો પ્રક્રિયા થતી હોય તો ડેલ્ટા s નું મૂલ્ય કેવું આવે પોઝિટિવ આવે ચાલો ત્યાર પછી 6.17 6.18 બાકી ચાલો 6.18 જો શું કીધું આપને 2Cl ગેસ થી Cl2 ગેસ પ્રક્રિયા માટે ડેલ્ટા H અને ડેલ્ટા S ની સંખ્યા ઓકે પહેલી વાત જો કે 2 મોલ Cl આઈ જેના 2 મોલ છે પ્રક્રિયા એમાંથી 1 મોલ શું બને છે નિપજ સમજો આવું ખાલો 2 મોલ પ્રક્રિયકમાંથી 1 મોલ નિપજ બને છે તો 2 મોલ માંથી 1 મોલ નિપજ બનતી હોય તો અણુઓ જોડાતા હશે ને બંધ બનતો હશે ને બંધ થતો હશે બનતો હશે તો શું બને Cl2 એનો મતલબ એ બંધ નિર્માણ થાય એટલે હંમેશા એન્થાલ્પી કેવી થઈ જાય માઈનસ માં આવે જો તો કેવો આવશે તમે યાદ કરો આ એન્થાલ્પી તમે કરો બંધની એન્થાલ્પી ખબર ઊંધું તો બંધ મિત્રો યાદ હોય તો પ્રક્રિયકની એન્થાલ્પી માઈનસ નિબંધની એન્થાલ્પી હવે જ્યારે બંધનું નિર્માણ થાય ત્યારે હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય જ્યારે બંધ ઉદાય બને ત્યારે ઉષ્મા હંમેશા ઉત્પન્ન થાય એનું મૂલ્ય કેવું આવશે માઈનસ હવે 2 મોલ હતા એમાંથી કેટલા મોલ બની ગયા 1 મોલ આખું કરવું છે આપણે એન્ટ્રોપી એ શું છે જોવાનું કે 2 મોલ હતા એમાંથી કેટલો મોલ બની ગયો 1 મોલ તો તે વ્યવસ્થા વધી કે વ્યવસ્થા ઘટી વ્યવસ્થા વધે તો એન્ટ્રોપી ઘટે કે એન્ટ્રોપી વધે એન્ટ્રોપી વધે કે ઘટે વધે કે ઘટે ઘટે તો મૂલ્ય કેવું આવે માઈનસ રેડી ચાલો 6.18 ये पेरो 19 20 21 22 ઉષ્માગતિશાસ્ત્ર અહીંયા